राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे। તો શરૂઆત કરીએ આજનો અધ્યાય વિશ્વરૂપ દર્શન વિરાટ સ્વરૂપ. હમ, ખૂબ સરસ. અહીંયા આપણે જે ભગવાનના દર્શન કરી રહ્યા છે બાળ સ્વરૂપ અને યશોદા મૈયા, ખૂબ જ સરસ ને. આ યોગ માયા છે ને. ભગવાનને કહે છે કે મને બતાવું તે માટી તો નથી ખાધી ને. અને ભગવાન કયું સ્વરૂપ? હા, બ્રહ્માંડો. અને માતાજી યશોદા મૈયા જોઈને એક એક ક્ષણ માટે, હા, શું થયું તમે ભાવ પણ જોઈ શકો છો. કેટલું સરસ છે ને. તમે અહીંયા જોશો ને તો આ બધા જ જે પેઇન્ટિંગ્સ છે એ બધા પ્રભુપાદના ડિસાઇપલ્સ જે ભગવાન પ્રભુપાદ ગયા અમેરિકામાં 2 વર્ષ ખૂબ જ ભગવાન નામનું સંકીર્તન કર્યું અને લોકોના જીવનમાં પરિવર્તન. ને એમણે તો ક્યારે પણ ભગવાનને જોયા નહોતા. અને એવું કોઈ ચિત્ર નહીં, એમના કોઈ એવા ભાવ નહીં, એમના એવા કોઈ પીડિતો, હા, માં પણ એવું કોઈ ભક્ત નહીં. હમ. ફક્ત નામ માત્રથી, હા, અને ગુરુનો કૃપાથી એમણે પ્રયાસ કર્યા અને ભગવાનની કૃપાથી તમે જોઈ શકો છો શીલા પ્રભુપાદે ફક્ત ને ફક્ત એમને, હા, આ ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા એ ભાવોને એમણે ચિત્રોમાં પ્રગટ કર્યા. તમે જ્યારે પણ જાઓ ઇસ્કોન મંદિરોમાં તો તમે જોશો કે કેટલી સરસ, હા, મંદિર. આપણે મંદિરમાં જે પેઇન્ટિંગ્સ છે બધી, આપણે તો કેટલા ભાગ્યશાળી છે કે આપણા આ ધરોહર ભારત ભૂમિમાં આપણે આ મનુષ્ય દેહ પામ્યું છે. આગળ જેમ જેમ તમે લેવલ 1, લેવલ 2, લેવલ 3 કરતા જશો તો એનું મહત્વ પણ તમને સમજાવશે. આજે તો લેવલ 1માં આપણે ઓવરવ્યૂ જ લઈ રહ્યા છીએ, પણ ઇન ડેપ્થ જ્યારે સ્ટડી કરશો તો આમ ભારતમાં જન્મ લેવાનો આ કેટલા આપણે ભાગ્યશાળી છે એનું મહત્વ આપણને સમજાશે. તો અહીંયા વિરાટ સ્વરૂપ બતાવવાની અર્જુનની વિનંતી. ભગવાન કૃષ્ણ તેના વિરાટ સ્વરૂપનું, હા, વર્ણન કરે છે. સંજય અર્જુનની દ્રષ્ટિનું વર્ણન કરે છે. અને અહીંયા અર્જુનના જોવાનો અનુભવ. કૃષ્ણ જવાબ, મારું સાધન બન. અર્જુનની પ્રાર્થનાઓ, ખૂબ સરસ પ્રાર્થનાઓ છે અર્જુનની. હમણાં આપણે પણ જીવનમાં ભગવાન કોણ છે એનું, હા, વ્યાખ્યા આપણને નહોતી ખબર. વ્યાખ્યા જાણતા નહોતા, હા, સમજતા નહોતા. સમજવા કેવી રીતના? તો ગુરુએ આપેલા જ્ઞાન. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા માટે શીલા પ્રભુપાદે ખૂબ જ સરળ અને સહજ કરી નાખ્યું. અને કે સમજવાનું કોઈ એવી પોતાની સ્વલેખિત કહેવાય ને વ્યાખ્યા નહોતી. ભગવાને આપેલા જ્ઞાનને આત્મસાત કરવાનું. તો જરૂરથી તમે ભગવદ્ ગીતાની, જો તમારી પાસે એઝ ઇટ ઇઝ યથારૂપ નથી તો વસાવી લેજો. તમને લિંક આપવામાં આવે છે, એ લિંક દ્વારા વસાવી ખૂબ જરૂરી છે. હું નવા પાર્ટિસિપન્ટને ખૂબ રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ, જે ઓનલાઈન જોઈ રહ્યા છે હે ને, એમને પણ રિકમેન્ડ કરીશ કે જપમાળા અને તમે ભગવદ્ ગીતા યથારૂપ નું જે ઓનલાઈન તમે એનો લાભ લઈ શકો છો. ઓર્ડર કરો. હા, તમે વિચારો તમારા પાસે આ દિવાળીનો આ સમય છે, એમાં, હા, ભગવાનના આપેલા જ્ઞાનને આત્મસાત કરી શકો છો. તો ઓવરવ્યૂ લીધું. વિશ્વરૂપ દર્શન. અર્જુન ઉવાચ મદનુગ્રાહ્ય પરમ ગૃહમ અધ્યાત્મ સ્નગ્નિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહયમ વિગતો મમ. મારો અવાજ બરાબર છે? બેકગ્રાઉન્ડમાં તમને કોઈ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે કોઈને? હરે કૃષ્ણ. બરાબર છે માતાજી. બરાબર છે ને? હરે બોલ.
અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગૃહ આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. મોહ. હમ. મોહ આપણે જોયું ને કે મોહ એટલે માયા. હા, મારું, મારા પરિવારજનો અને જે આ ભગવાને આપેલા જ્ઞાનને ગૃહ જ્ઞાન, હા, 9મા અધ્યાયમાં ગૃહત્તમ જ્ઞાન, ત્યાં સુધીની આપણે સીડી ચડીને આવ્યા હે ને. 6 કર્મયોગના અધ્યાયો જોયો, પછી ધીરે 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 ભગવાન ભક્તિ યોગમાં કેવી રીતના આગળ વધવું અને ભગવાનની તરફ કેવી રીતના આપણે, આપણા માટે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. એ ઓપ્શનની આપણને ખબર હતી કે હા, દેવી દેવતાઓનું જો આપણે અમુક દેવી દેવતાઓનું આપણે જ્યારે કહેવાય ને પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, તો આપણને એ ક્ષણિક પ્રેયર, ટેમ્પરરી ફળ મળી જતું હતું. પણ પરમનન્ટ સોલ્યુશન, આધ્યાત્મિક નોલેજ એટલે શું, આધ્યાત્મિક જ્ઞાન એટલે શું, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા આપણે મનુષ્ય દેહની જે પ્રાપ્તિ કરી છે એને આત્મસાત કેવી રીતના કરવું, એ જ્ઞાન છે. ભગવાનને કહે છે, શું કહે છે, આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપો છે. હમણાં આપણે પણ આને સમજીએ ને કે ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચેનો તફાવત આપણને ખબર પડી. હા, આ આ પોસ્ટ દ્વારા એ એટલું તો આપણે સમજી શકીએ છીએ કે હવે ભૌતિક અને આધ્યાત્મિક શું છે અને ભગવાન કોણ છે. હમ. ઝાડના મૂળને પાણી આપવાનું છે. હા, નહીં કે પાંદડાને અલગથી, આપણને બધાને જ લાગે ને કે આ આપણે નાનપણથી જોતા આવે છે ને કે લોજિક છે ને કે પાનને નથી પાણી આપતા કે ફૂલને નથી આપતા કે અલગથી ખાવાનું નથી આપતા, મૂળને પાણી. તો એ બધું જ બધાનું ધ્યાન આપોઆપ થઈ જાય છે. એવી રીતના જ ભગવાને પણ કીધું છે આપણને, હે ને, કે ભગવાન મને મારું નિરંતર મનન કર. હા, આ જીવન મૃત્યુના ચક્રમાંથી, હા, બહાર આવ. ભગવાન ચાહે છે એટલે જ ભગવાને આપણને, હા, અર્જુનને નિમિત્ત બનાવ્યું. આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. હા, અને પોતે ભગવાન ભક્ત, ભક્ત રાધા ભાવમાં આવીને કૃષ્ણ રાધાજીને રૂપ પ્રગટ થયા, ચૈતન્ય મહાપ્રભુ તરીકે. અને કળિયુગમાં આપણા જેવા પતિત લોકો ના શાસ્ત્રોનું અધ્યયન કરી શકે છે, ના ઉપનિષદો, એટલો સમય પણ નથી ને એવું કર્યું પણ નથી. પૂરી 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 જે આપણે જેટલી પણ આપણે જીવન જીવવું છે એમાં આપણે કેટલું કેટલું કહો, 99%, 100%, હા, આપણે એ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ જ્યારે ભગવાને આપણા હૃદયમાં આ પ્રેરણા આપી છે તો એનો પૂરો પૂરો લાભ આપણે લેવો જોઈએ, હે ને. ખૂબ જ જરૂરી છે એને સમજવાનું આપણે કે કેવી રીતના આપણે હમ, ભગવાનને આપેલા જ્ઞાનને આત્મસાત કરીએ. હમ. તો આપે જે અત્યંત ગૃહ આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ, શ્રવણ કરીને સાંભળવું. આજે આપણે ક્લાસમાં ભેગા થયા છે તો શું કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે. તો વિશ્વરૂપ દર્શન દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સર્વવ્યાપક અદ્ભુત અનંત રૂપનું દર્શન અર્જુનને કરાવે છે. અને એ યોગ એટલે ભગવાન સાથે જોડાવવું. હે કમળ નયન, મેં આપની પાસેથી જીવન માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષર મહિમાનો પણ અનુભવ કર્યો છે. અનુભવ. ભગવાને આપેલી કાલે દરેક વિભૂતિઓ વિશેષ, ભગવાન ક્યાં ક્યાં છે, શું છે ભગવાન, એ વિશે ભગવાને આપણને જ્ઞાન આપ્યું. હા, પ્રૂફ આપ્યા ને. હવે સાપ્તાહિક પ્રૂફ હતું, હવે શું છે, હવે ભગવાન વિશ્વરૂપ દર્શન કરાવશે, હે ને, અર્જુન. ભગવાને ભગવાનને અર્જુન, હવે જુઓ અર્જુન શું કહે છે, વિનંતી કરશે. શાના માટે વિનંતી કરશે, ભગવાનને તો કહી દીધું, સરેન્ડર પણ કરી દીધું, હા, બધું જ કરી દીધું, પણ શા માટે અર્જુન ભગવાનને આ વિશ્વરૂપ દર્શન કરાવવા વિનંતી કરી રહ્યા છે, કોઈને ખ્યાલ છે, કોઈને જવાબ આવડે છે? હરે કૃષ્ણ.
કોઈ કહેશે શા માટે અર્જુન ભગવાનને વિશ્વરૂપ દર્શન કરાવવાની વિનંતી કરી રહ્યા છે? અહીંયા તો અ, સાક્ષાત ભગવાન છે. હા, સામે ઊભા છે. હમ તો શું કહી રહ્યા છે? કોઈ જવાબ આપશે? બધા છે ઓનલાઈન, સાંભળી રહ્યા છે? હમ પ્રયત્ન કરશો. લોપા માતાજી, હરે કૃષ્ણ. લોપા માતાજી. હરે કૃષ્ણ માતાજી. એ આપણા મનુષ્ય માટે થઈ અને વિશ્વરૂપ દર્શનનું કહી રહ્યા છે, હમ આપણી સમજ માટે થઈને. આપણી સમજ માટે થઈને. અને બીજું બીજું કઈ કારણ? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કળિયુગના લોકો માટે દ્રઢતા બેસાડવા માટે અને પાખંડીઓ આમાં ભગવાન પોતાને ભગવાન ગણાવતા હોય ને એમના માટે સાબિત કરવા કે અરે ભગવાન હોય તો વિશ્વરૂપ દર્શન બતાવો. અને હમ બીજું એ કે અર્જુન એવું માનતો હતો કે હું આ બધાને મારું છું, પણ ભગવાન બતાવે છે કે આ બધા તો તારી પેલા મરેલા જ છે ને પાછા જે જીવતા થઈ ગયા છે, આ તો બધી માયા છે એમ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. એમ તો બી મને થઈ એવું લાગે શકે ને. કે હરે કૃષ્ણ, મને એવું લાગે ક્લાસમાં બધા સાંભળી રહ્યા છે, અટેન્ટિવ છે કરીને. ફક્ત હું સ્ક્રીન સામે હા નથી. તમે બધા જ ખૂબ આભાર માતાજી, ખૂબ આભાર. એટલે હા, આપણે ઓવરવ્યૂ થઈ ગયો ને આપણા આ અધ્યાયનું, હે ને? કે શા માટે એવા એવા લોકો આપે અશાબ્દાયિક રીતે ભગવાન ભગવાન પોતાનું અ, 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 અનુભવ કરાવે છે અર્જુનને. ભગવાનને અર્જુન એક્સેપ્ટ કરે છે. અને હમણાં આ શ્લોકમાં પણ કહી રહ્યા છે ને કે મને આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું. હા, કે આત્મા એનો એ જ રહે છે, પણ શરીર બદલાય છે, હે ને? આપણે હંમેશા હું પણ આજનું જીવન આજે જ જીવાનું છે, આ જ છે. હા, પણ આપણે કર્મની આંધી કુંટી વિશે નહોતી જાણતા કે એ કર્મ શું છે, એ કર્મ બંધન શું છે, અને આ આપણને આ શા માટે બાંધી રહ્યું છે. બરાબર ને? આપણે શ્રેય સુધી પહોંચ્યા જ નથી. ફક્ત આપણે પ્રેયર સુધી પહોંચ્યા. પ્રેયર એટલે કે ડીલ કરવી ભગવાન સાથે, હે ને? અને એ પણ એ ટેમ્પરરી આપણે ડીલ કરી છે. માનતા માનવી, ભગવાન આ કરી દેશો મારું. આપણે ભગવાન પાસે જતા આપણે ભગવાન તમે શું છો, તમે શું કરો છો, હા, તમને શું ભાવે છે, તમને કઈ જોઈએ છે? મને જોઈએ છે એ માટે હું આવ્યો છું. એટલે ભગવાન સાથે ડીલ કરતા કે હું તને આ આપીશ, આ ચડાવીશ, આમ કરીશ. હા, આપણે નૃગ રાજાની આપણે પ્રસંગો જોયો, હે ને? પણ એવા પણ પ્રસંગો જોયા કે ભક્તો જ્યારે ભગવાનના શરણે આવે છે ત્યારે શું થાય છે, હા ને? અને માતાજી જેમ કેવા એવા પાખંડી લોકો પ્રૂફ માંગે ને આપણી પાસે. ભગવાન 9મા અધ્યાયમાં આવીને ગૃહોત્તમ જ્ઞાન આપી રહ્યા છે, પણ અહીંયા ભગવાન 11મા અધ્યાયમાં શું કરી રહ્યા છે? વિશ્વરૂપ દર્શન કરાવી રહ્યા છે. અને એ વિશ્વરૂપ દર્શન કોને પ્રાપ્ત થાય છે? ભગવાનના મહાન ભક્તોને. આનંદ, જ્યારે તમે ભગવાનના નામનું શરણ કરતા જપ કરતા હશો તો જે આનંદ તમને થાય એ. અને ભક્તને ક્યારે પણ ભગવાનના સ્વરૂપને જોવાની કોઈ ઈચ્છા નથી હોતી. એની ભગવાન જે રીતે રાખે ને એ રીતે રહેવાની એને એમાં જ આનંદ આવે. કારણ કે એ ભગવાનની સેવામાં છે. હા, એ ક્યારે એવું નથી વિચારતું કે ભગવાન મને આ ગાડી બંગલા. ભગવાને પોતે કીધું છે હું એમની જરૂરિયાતોનું રક્ષણ કરું છું. એની પાસે જે છે એનું રક્ષણ કરું છું. જરૂરિયાતને એની પાસે જે છે એનું રક્ષણ કરું છું. તો ભક્તોને કોઈ એવી લાલસા હોતી નથી. પણ એવા લોકો પણ છે જે પ્રૂફ માંગે, હા, સાયન્ટિફિક, કે અમને પ્રૂફ આપો. હા, ભગવાને શાબ્દિક રીતે તો આપણને હમણાં સુધી કીધું, પણ હવે ભગવાન વિશ્વરૂપ દર્શન કરાવી રહ્યા છે. અને અનુભવ, આજે અર્જુન એવા મહાન ભક્ત છે જે સાક્ષાત ભગવાનની સાથે છે. અને એ કહે છે કે આ અનુભવ છે પણ કર્યો છે. હવે અર્જુન શું કહી રહ્યા છે કે આ ભગવાનના, હા, ભગવાનને જણાવેલા એ સાંભળીને હવે પોતાના નેત્રથી ભગવાનનું વિશ્વરૂપ જોવાનું ઈચ્છે છે. હા, અને એ માટે ભગવાન એમને શું આપે છે? દિવ્ય ચક્ષુ.
હવે આગળ વધીએ. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આવા દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો? એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. તેમ છતાં હવે આપણને યાદ આવતું હોય તો અર્જુને કીધું કે આટલા હું કેવી રીતના માની શકું? તમે તો મારા સમકાલીન છો, તમે તો મારી સાથે જ આવ્યા છો. પણ જ્યારે અર્જુન પૂછે છે ને, તો ભગવાન શું કહે છે? એવા તો કેટલા જન્મો, પણ એ તું યાદ રાખી શકતો નથી. એમ. તો અહીંયા આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશો છો એને જોવાની મારી ઈચ્છા છે. અને ડાઉટ પણ ક્લિયર કરી દે છે ભગવાન એમ અર્જુન, હે ને, કે હા કેવી રીતના જીવન મૃત્યુ હે ને, આપણે એ જન્મ ના એ ચક્રમાં આવન જાવન આપણું ચાલુ છે. પણ ભગવાન તો એ બધાથી પરે છે. ભગવાન કે છે હા એ હું તમારામાં છું. જે રીતના મોતીઓના હારનું આપણને શું આપ્યું હતું? એક્ઝામ્પલ આપ્યું હતું, હે ને. તો આ દ્રશ્ય જગતનું હવે એ જોવાની મારી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતના હમણાં આપણે ડિસ્કશન શરૂ કર્યું કે એમને ભક્તને કોઈ જરૂર નથી, પણ આપના એ સ્વરૂપમાં હું દર્શન કરવા ઈચ્છું છું. જે એમના થકી, અર્જુન થકી ભગવાનના આ વિશ્વરૂપના દર્શન ભગવાનના ભક્તો પણ કરી શકે. અને એવા નિર્વિશેષવાદીઓ, જે માયાવાદીઓ, હા, જે ભગવાનના અસ્તિત્વને સ્વીકારતા નથી, એમના માટે અર્જુન એ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છે છે. હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હું, જુઓ અધિકારી, મનસ્ય યદિ તચ્છક્યમ મયા દૃષ્ટિમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શય આત્મનમ અવ્યયમ. અધિકારી, તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. આ જુઓ કેટલું સરસ છે ને આ પ્રાર્થનાઓ. આ દરેક શબ્દો ને આપણે સમજવાનો જો પ્રયત્ન કરીએ તો શું થાય? કોઈને બેકગ્રાઉન્ડમાં ડિસ્ટર્બન્સ નથી આવી રહ્યું ને? ના માતાજી, બરાબર નહીં ને? અધિકારી, હા, આપણે તો ડીલ સુધી પહોંચી ગયા, હા, પણ હવે આપણો શરણાગત ભાવ પણ કેવો હોવો જોઈએ? હા, અર્જુન દ્વારા આપણે એમને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો કે અધિકારી લાગતો કૃપા કરી. જ્યારે પણ ભગવાનની માળા જપ કરવાનો આપણે શરૂ કરીએ તો આપણો પણ આ ભાવ હોવો જરૂરી છે. કૃપા, ભગવાનની કૃપા જ્યારે આપણે પ્રયાસ કરીએ કે અધિકારી લાગતો, તો આ અનંત વિશ્વરૂપના દર્શન આપો. જો અર્જુન પહેલેથી જ કૃષ્ણને સર્વોપરિતા વિશે ખાતરી છે, તો પછી શા માટે વિરાટ સ્વરૂપ જોવા ઈચ્છે છે? એની ચર્ચા આપણે કરી ચૂક્યા. હા, અર્જુનની વિનંતી છે. ઓવરવ્યુ લઈએ, પૂરો અધ્યાય આપણે ઓવરવ્યુ લઈએ અને પછી દરેક શ્લોકા ટુ શ્લોકા આગળ બસ. તો વિશ્વરૂપ માટે 3 કારણો છે. શું છે? અર્જુનના વિશ્વાસ વધારવા, જે લોકો ત્યાં હાજર નથી તે માટે પ્રમાણ આપવા. હા ને, 5,500 વર્ષ પહેલા આપણે કયા અવસ્થામાં હશું આપણને ખબર નથી. આજની તારીખમાં આપણી જે ચેતના છે ભગવાન સાથે કેવી રીતના જોડાય એ માટે, ભવિષ્યના દેવતા માટેની માપદંડની સ્થાપના, હે ને? શું બધા આજે જે રીતના કે ખૂબ સરસ પ્રસંગ છે પ્રભુપાદનો, એ અમેરિકાના તમે જોઈ શકો, આપણે બધાને ખ્યાલ છે એટલું કે પ્રભુપાદ અમેરિકામાં હતા. તો એ રસ્તા પાસેથી જઈ રહ્યા હતો, તો ત્યાં અલગ જાદુગર હતો, જાદુ બતાવી રહ્યો હતો. આમ કરે ને ખૂબ જ પ્રભાવિત અને જોઈ રહ્યા તો આમ થઈ શકે છે, આમ થઈ શકે છે, આવું થઈ શકે છે. તો પ્રભુપાદનો ખાલી ફક્ત પ્રશ્ન હતો કે શું
જીવન મૃત્યુ જરા વ્યાધિથી આપણે છૂટી શકીએ છીએ? આપણા જીવનનું લક્ષ્ય શું છે? એને આપણે મેજિક દ્વારા આજની તારીખમાં આપણે પણ જો દર પેઢી હા, રોગો તો એ જ છે. હા, જીવન મૃત્યુ તો એ જ છે. જરા વ્યાધિને કોઈ રોકી શકે છે ના. અને સાથે સાથે આપણને એટલું પણ જ્ઞાન છે કે ભગવાને આપેલા જે પણ વસ્તુને આપણે એની કોઈ ફેક્ટરી બનાવી નથી શકતા. જેવી રીતના હા, અન્નને ચોખા છે, હા, તો ભૂખમરી હોય જ ના ને. જો એટલી જ પ્રગતિ મનુષ્યએ કરી હોય પોતાની રીતે, તો આ બધી વસ્તુઓને આપણે ક્યારે પણ કહેવાય અછત હોય જ ને. હા, અને ભવિષ્ય દેવતા માટે માપદંડની સ્થાપના આજે પાખંડી લોકો, જેમ માતાજીએ કીધું એ શબ્દને હું વારંવાર યુઝ કરી રહી છું, કારણ કે એવા લોકો છે જે પોતાને ગુરુ, પોતાને ભગવાન બનાવીને બેઠા છે. પણ જ્યારે આપણે એવા ગુરુના સંપર્કમાં આવીએ, એવા લોકોને એની ચકાસણી કરવી હોય તો આપણે કેવી રીતના કરી શકીએ? આપણે કહી શકીએ ને કે ચલો તમારું વિશ્વરૂપ દર્શન બતાવો. તમે પોતાને ભગવાન માનો છો ને? એક માપદંડ અને દેવતા માટે, ભવિષ્યના દેવતાઓ જેવા પોતાને કહેવાતા ગુરુ બનીને બેઠા છે, તો એ માટે તો શ્રી ભગવાન વાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ર નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો. હા, સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જોઈ. ભગવાન હવે આગળ વધીને કહે છે, શું કહે છે કે તને ઈચ્છા છે? ઠીક છે, શું જોવા કહેવાનું છે? હવે તું મારી વિભૂતિઓને જો. વિભૂતિઓ વિશે તો આપણે સાંભળ્યું, હવે કહે છે જો. સેંકડો હજારો, સેંકડો હજારો. એના માટે ભગવાન આગળ જે રીતે દિવ્ય ચક્ષુ આપે છે. એ ભારત, હવે તો અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો. વિભૂતિઓ વિશે સાંભળ્યું આપણે જે 10મા અધ્યાયમાં કાલે, એમાં હવે ભગવાન વિસ્તારિત કરે છે પોતાના રૂપને અર્જુન સમક્ષ. એવા અનેક આશ્રયમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા. ચાલો, અર્જુન કેટલો ભાગ્યશાળી. આજે આપણે અર્જુન થકી આપણે ભલે ત્યાં ન હોઈએ પણ સાપ્તાહિક રીતે શ્રવણ કરીને ભગવાનના આ વિશ્વરૂપ દર્શનને જોવાનો પ્રયત્ન, અનુભવ કરીએ. હે, તો રૂપોને જુઓ કે જેમને પૂર્વ કોઈએ ક્યારે જોયા નથી કે સાંભળ્યા. હે, તો જોયા પણ નથી. તો મહાન ભક્ત અર્જુનને ભગવાન આ પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવી રહ્યા છે. કેટલું સરસ, કેટલા ભાગ્યશાળી આપણે એની અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ અને એને આત્મસાત કરીએ. શા માટે અર્જુન જ વિશ્વરૂપને જોઈ શક્યો? કેમ? એ શું હતા? કોણ હતા? ભગવાનના પ્રિય સખા અને ભક્ત. ભક્ત. હરિ બોલ, હરિ બોલ. તો એ માટે શા માટે ભગવાન નું વિશ્વરૂપ અર્જુન જોઈ શકે? ભક્ત. હે અર્જુન, તું જે કઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા આ દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું સંપૂર્ણપણે અવસ્થિત છે. હા, જુઓ, જો કલ્પના કરવી પણ નહીં, અનુભવ કરવાનો છે કે ભગવાન શું કહી રહ્યા છે કે આ વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં બધું જ દેખાઈ રહ્યું છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન, એ જે પણ જોવા ઈચ્છતો હોય, અને અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ. તો તમે કહો, વિચાર કરો કેટલું વિશાળ વિશ્વરૂપ દર્શન ભગવાન અર્જુનને કરાવી રહ્યા છે.
પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં. તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું. હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. ભગવાન કહે છે કે આ રૂપ સામાન્ય આંખોથી જોઈ શકાશે નહીં. હે ને? એવા ચક્ષુ, દિવ્ય ચક્ષુ આ મહાભારતમાં કોને આપવામાં આવ્યા હતા, જેથી કરીને યુદ્ધને જોઈ શકે? કોણ હતું એ? હમ? સંજય મહારાજ, સંજય કોના દ્વારા આપવામાં આવ્યા હતા? વ્યાસદેવ મારફત. હરી બોલ. એમના ગુરુ વ્યાસદેવ. એ તાદર્શ તમે જુઓ કે વિશ્વ એ મહાભારતનું દર્શનમાં એક એક એવું નથી. આપણે જોયું છે કોમેન્ટ્રીમાં કોમેન્ટર આણે આમ બોલ રાખ્યો, પણ એટલું જ બોલ રાખે છે, આ સ્પિન કરે છે. પણ અહીંયા સંજયજી અર્જુનના, ભગવાનના, દરેક જણ યુદ્ધમાં ઉપસ્થિત લોકોના હાવભાવ શું મનમાં એ અનુભવે છે એ પણ એ શબ્દો દ્વારા ધૃતરાષ્ટ્રને કહી રહ્યા હતા. હે ને? તો આ ભગવાનના આ ભગવાન શું કહે છે? હું તને દિવ્ય ચક્ષુ આપું છું. ભગવાન આપણને પણ આ રીતે શું કહી રહ્યા છે? ભગવાન પોતાના ભક્તને પણ શું આ જ્ઞાન આપીને એ આપણા હૃદયમાં રહેલા પરમાત્મા આપણને પ્રેરણા આપી રહ્યા છે કે ભગવાનના આ વિશ્વરૂપને આપણે કેવી રીતના આત્મસાત કરી શકીએ. ભગવાનના આ ગીતાના જ્ઞાન દ્વારા આપણને એ આત્મસાત કરાવી રહ્યા છે. હે અર્જુન, આપણે થઈ ગયું બરાબર. આગળ જો સંજય બોલ્યા, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. જુઓ, સંજય એવા ભાગ્યશાળી, એવા કેવા મહાન ભક્ત હશે ને. અર્જુન ભગવાનના સાક્ષાત દર્શન કરી રહ્યા છે. ત્યાં ધૃતરાષ્ટ્ર સાંભળી પણ રહ્યા છે. પણ આપણે જોયું છેવટ સુધી આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જાણી શક્યા, સમજી ના શક્યા. સમજી શક્યા હોય તો એ પોતાના જીવનમાં એને ઉતારી પણ શક્યા હોય. પણ આપણે જોયું કે જેવી રીતના યુદ્ધ કરીને જાય છે તો ભીમ સાથે ધૃતરાષ્ટ્ર કેવા મનમાં એમના એ આસક્તતા પુત્રમોહથી કે એનું પરિણામ પણ આપણે આગળ લેવલ 1-2માં જોઈશું. તો ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવવું એમ સંજય કહી રહ્યા છે. અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્રયમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્રયમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. કેટલું સરસ. 1 મિનિટ, હું મારું તો આપણે આ શબ્દો દ્વારા અર્જુનને આ અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર, તો આ અનુભવ કરીએ ભગવાનના આ રૂપને જે અર્જુનના સમક્ષ છે હમણાં. તો અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્ય તમે જોઈ શકો છો આ ચિત્રોમાં. શું આપણે આ જે અર્જુન જોઈ રહ્યા છે એને જોવા માટે એવા હૃદયમાં આપણે એમને એ ભાવને આપણે અનુભવવાના છે. શું આપણે એ લાયક છીએ? ભગવાને આપેલા આ વિશ્વરૂપ દર્શન જોવા માટે ભગવાને એમને ખાસ દિવ્ય ચક્ષુ આપ્યા. તો ખૂબ સરસ અહીંયા આપણે જોઈએ કે અહીંયા ભગવાનને કહેવાય ને કે ભગવાનના આ રૂપને આ કેવી રીતના અલંકારિક શબ્દો દ્વારા કેટલું સરસ અનુભવ આપણે કરી શકીએ. તો દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું અને દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું.
દૈવી માળાઓ અને વસ્ત્રથી શોભતું હતું. અનેક સુગંધી દ્રવ્યોના વિલેપણ વાળું હતું. બધું જ આશ્રમમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. હવે તમને એમ લાગતું હતું માતાજી વારંવાર 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 કેમ આને રીડ કરી રહ્યા છે, પણ આને ભગવાને આપેલા આ દરેક શબ્દને જો આપણે આત્મસાત કરીએ તો આપણા હૃદયમાં શુદ્ધતા આવે અને ભગવાનની જે આભા જે છે એને આપણે એને આપણા એ મનમાં એને આત્મસાત કરીએ. હૃદયમાં રહેલા પરમાત્માને ખૂબ આનંદ આવે છે જો ભગવાનના નામનું અને લીલાનું. આપણે જોયું ને કે કાલે કે છે ને કે ભગવાનના ભક્તોને આ બીજી બધી પ્રજલ્પમાં મજા નથી આવતી જેટલું ભગવાનના વિશે સાંભળવામાં અને ભગવાનને સમજવામાં. તો આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના વિશ્વરૂપના દેદીપ્યાન તેજ સમાન થઈ શકે છે. હજારો સૂર્ય. હવે તમે જોઈશું કે એક જ સૂર્ય પૃથ્વીને કેટલો પ્રકાશિત કરે છે, ત્યારે અહીંયા તો કેટલા સૂર્યની વાતો થઈ છે? હજારો. તો તમે જોઈ શકો કે જે નિર્વિશેષવાદો ફક્ત એ આભા એને જ જે ભગવાનનો જે પ્રકાશ જે છે તેને તેમાં મળી જવાનો ભળી જવાનો ઈચ્છા રાખે છે. પણ અહીંયા તો ભગવાન શું કહી રહ્યા છે? કે એવો શું છે? એ શું છે? એ એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના વિશ્વરૂપના દેદીમાં તે સમાન હોઈ શકે. તો એ ખાલી એમની આભા જ કેટલી છે? કેવી છે? હજારો સૂર્ય જેવી, એ પ્રકાશમય. તો તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. અનંત આવિર્ભાવોનું. તમે જોઈ શકો છો કે અર્જુનના મનની સ્થિતિ કેવી હોઈ શકે. સાક્ષાત એક તો ભગવાન સામે છે અને એ વિશ્વરૂપ દર્શન કરાવી રહ્યા છે અને એ વિશ્વરૂપ દર્શન એમના હૃદયમાં શું એ ભાવ આવતો હશે ને, એ ભાવને આપણે આગળ જોઈએ. તો ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુનને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. હે ને, હમણાં ગુરુ અને શિષ્ય તરીકેનું અમનું જે કહેવાય કે વાર્તાલાપ હે ને, ભગવાન સંવાદ કરી રહ્યા છે એકબીજા સાથે. અને પહેલા તો એના પહેલા જ્યારે પહેલા અધ્યાયમાં તો આપણે જોયું કે એક મિત્ર તરીકે આપણે જોઈ શકીએ કે સારથી જ્યારે જે મહાયુદ્ધ જ્યારે લડાતું હોય, યુદ્ધ લડાતું હોય તો સારથી એક એવો હોય છે કે જ્યાં એ કે ત્યાં જવાનું, પણ ડાયરેક્શન કેવી રીતના આપે? ડાયરેક્શન કેવી રીતના આપે? કોઈને ખ્યાલ છે કે સારથીને ક્ષત્રિય જ્યારે રથ ચલાવતો હોય, રથમાં હોય અને યુદ્ધ લડવા ગયા હોય તો કોઈને ખ્યાલ છે કે સારથીને ડાયરેક્શન કેવી રીતના? એ તો પાછળ ઊભા હોય તો બોલીને કેવી રીતના આપે ડાયરેક્શન? પગની ઠેસ. તો આપણે એ વિચાર કરો કે ભગવાનની હવે એની મનસ્થિતિ કેવી છે અર્જુનની. હે ને, આપણે પણ ટેકન ફોર ગ્રાન્ટેડ આપણું જીવન કેવી રીતના ભગવાને આપણને આપ્યું છે એના માટે છે, આપણે કેવી રીતના જીવન જીવી રહ્યા છે. હે ને, અને એ જ્ઞાનને આત્મસાત કર્યા પછી પણ અગર જો આપણે એને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ના કરીએ તો અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે હમણાં એને રિયલાઇઝ થવા માંડ્યું. તો હવે એ પણ વ્યક્ત કરશે, હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગે છે. સાંભળ્યું બધું. અને ભગવાનના મહાન ભક્તો છે એ ફક્ત આપણને એવું લાગે કે આ અર્જુન આ સ્થિતિમાં છે, આ પરિસ્થિતિમાં છે, પણ ભગવાને જ એને યોગમાં, આ ભગવાનની જ લીલા છે જેથી કરીને આપણા પાસે ભવિષ્યમાં જેવી રીતના કીધું ને કે કારણ શું છે કે ભવિષ્યમાં ભગવાન કોણ છે એના વિશે આપણે એ જ્ઞાનને પામી શકીએ, જાણી શકીએ. તો અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું.
હું કમળના આસન પર વિરાજમાન બ્રહ્માજીને, તેમાં શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું, જેમાંથી પ્રગટ થયેલા, આપણે બધાને ખબર છે ને કે બ્રહ્માજી કોના નાભી દ્વારા પ્રગટ થયા છે, શિવજી ક્યાંથી આવ્યા છે, અને આ બધું જ કહે છે કે આ બધાને, ઋષિઓને, દિવ્ય સર્પોને બધાને જોઈ રહ્યો છું હું. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ છે અને જે અંતવિહીન છે, કોઈની સીમા જ નથી. જેટલું જોઉં જેટલું દૂર. હવે આપણે જો વિચાર કરો, આપણે અનુભવીએ તો આંખો જો ખોલીએ તો ક્યાં, જ્યારે તમે જાઓ બહાર તો તમે જોતા રહો ને આકાશને, હા, એ પર્વતોને, એ બધા જ ભગવાનની, એ બધી આ બધી જ ભગવાને બનાવેલી આ દુનિયા. આમ તો એ ભૌતિક દુનિયાને જ્યારે આપણે સાચું માની લઈએ છીએ, 15મા અધ્યાયમાં એના વિશેની ખૂબ સરસ ચર્ચા છે, એ આપણે લઈશું. તો એ જે સર્વત્ર વ્યાપ છે અને જે અંતવિહીન છે, હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. આમાં જ્યાં સુધી દેખાય એટલું. તો વિચાર કરો કે કેવું એ વિશ્વરૂપ દર્શન છે, જ્યાં અર્જુન ભગવાનની પ્રાર્થના કઈ રીતે કરી રહ્યા છે કે જે અંતવિહીન છે. આપણા સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તે કહે ને કે દિવ્ય ચક્ષુ એટલા માટે આપ્યા કે નરી આંખે તો આપણે જોઈ ના શકીએ, અને ભક્તને તો હંમેશા ભગવાને દિવ્ય ચક્ષુ જ આપ્યા છે, જેથી કરીને શું કરે છે, ભગવાનને અસ્તિત્વને સ્વીકારે છે. ભગવાન કોણ છે એ જાણે છે, અને ભગવાને એના વિશેની પણ આપણને વ્યાખ્યા આપી છે. કોણ છે? બુદ્ધિમાન છે, જે આ આધ્યાત્મિક રીતે ઉન્નત થયેલો છે. તો અહીંયા ભગવાનના આ દેદીપ્યાન રૂપને જોઈને એની આંખો, એની દિવ્ય ચક્ષુ હોવા છતાં પણ શું કહે છે કે આ જેમ સર્વવ્યાપી છે, તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને પ્રકૃતિ વિભુત એવા એ તેજસ્વી રૂપના હું દર્શન કરી રહ્યા છે. અને આગળ એમ કહેશે કે હવે બસ થયું ભગવાન, મને તો તમારું આ દ્વિભુજ, જે કહેવાય ને કે તમારા એ શ્યામ સુંદર સ્વરૂપ જોઈને જ ખૂબ આનંદ આવે છે. તો અહીંયા હવે પ્રાર્થનાઓમાં આગળ વધીએ તો એ અહીંયા અર્જુન શું કહે છે કે અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા જ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. આપ જ પરમ આધ્ય ગે તત્વ છો, આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છે. આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો. આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. અહીંયા ભગવાનને શું કહે છે અર્જુન? ભગવાનના આ અદ્ભુત અસંખ્ય મુખો, હાથો, રૂપો, તેજસ્વી પ્રકાશથી ભરેલા ભગવાનને બ્રહ્માંડ સ્વરૂપ જોયા. બધા દેવતાઓ અને અસંખ્ય બ્રહ્માંડીમાં સમાયેલા હતા એ વિશે જોયું. હવે શું કરે કે છે કે અર્જુન આ જોઈને શું પડી જાય છે? આશ્ચર્યમાં પડી જાય છે. અને આ ભગવાનનું આ રૂપ જોઈને કાળ રૂપ જોઈને એ ભયભીત પણ થાય છે. હવે તમે જોઈ શકો છો આ ચિત્રમાં ભગવાન પોતે શ્યામ સુંદર સ્વરૂપ. તમે જ્યારે જોયું દેવકી માતા જ્યારે પ્રસવ પીડામાં હતા અને ભગવાન પ્રગટ થવાના હતા, ત્યારે બધા જ દેવી દેવતાઓ આવી જાય છે. કેમ આવી જાય છે? કારણ કે એમણે ભગવાનના આ રૂપનું દર્શન નહોતું કર્યું, આ શ્યામ સુંદર એ બાળ સ્વરૂપનું દર્શન નહોતું કર્યું, અને જોઈને એ રાહ જોઈને બેઠા હોય છે ને કે ભગવાન ક્યારે દર્શન આપે. અને અહીંયા ભગવાન પણ કહે છે કે તું મારો સખા છે, હે ને, તને હું એવા દિવ્ય ચક્ષુ આપું જેથી કરીને તું એને જોઈ શકે. ભગવાન પોતાના ભક્તને આ પ્રિવિલેજ કહેવાય ને, આપણે કે ને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપણે કહીએ ને હંમેશા, જે VIP ટ્રીટમેન્ટ એ ભક્તને જ હોય. અને એના માટે શું? એના માટે આપણને શું હોવું જોઈએ? ભગવાનના શરણાગત થવું જોઈએ. તો જ આપણે એ ભક્ત તરીકે ભગવાનની આને
જ્ઞાનને આત્મસાત કરી શકીએ. આપ આદિ મધ્ય તથા અંતથી રહિત છો. આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હા, તો આપણે જ્યારે પણ ભગવાનના ભગવાને કીધું તું ને કે હું ક્યાં છું, સર્વવ્યાપી છું. ભગવાન કણ કણમાં છે ને. પણ સવારે ઉઠીને જયારે આપણે સૂર્યનું દર્શન કરીએ તો એ શું છે, અર્જુને શું કહે છે, આપની આંખો. તો સવાર અને સાંજ જયારે આપણે રાત પડે ત્યારે ચંદ્રને જોઈએ તો શું અનુભવ થાય? ભગવાન. આ ભગવાનના અસ્તિત્વ આપણને કોઈ જ ક્યાં કોઈ શાસ્ત્રોનો પુરાવો કરવા જવાનું નથી, કોઈ એવું અધ્યયન નથી કરવાનું. ખાલી ભગવાને આપેલા જ્ઞાનને, આ ભગવદ્ ગીતાના જ્ઞાનને આત્મસાત કરવાનો જરૂર છે. ભગવાનના નામનું જપ કરવું જરૂરી છે. હા, આપ કેવળ એક જ છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. એ મહાત્મા આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા ભયભીત થઈ રહ્યા છે. હવે શું છે? હા, ભય કોને લાગે? ભય એવા લોકોને લાગે જે શાસ્ત્રોયુક્ત કર્મ ના કરતા હોય ને, જાણતા હોય ખોટું છે તો પણ એ ગુણો એ ગુણો દ્વારા. હા, ભગવાને ફ્રી વિલ આપ્યું છે ને, આપણી ચોઈસ છે. હા, ક્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ કરવા જઈએ તો આપણે હા નામાં જ અટકી પડે. પણ જો આપણે સાચે જ કરવું હોય ને ઈચ્છા હોય, હા, તો એ જરૂરથી થાય. કરવા માટેનું આપણું એક મન હોવું જોઈએ ને. હા, તમોગુણી સ્વભાવના લોકો હોય એ શાસ્ત્રયુક્ત કર્મ કરતા જ ન હોય, જાણતા બધું હોય પણ કરવું ના હોય. હા, એમની પોતાની ફિલોસોફી હોય જીવન જીવવાનું. હા, પણ ભગવાને આપેલી આ માર્ગદર્શિકાને જો આપણે બધા જ મનુષ્યો ફોલો કરે તો કેટલું સરળ અને સહજ વાતાવરણ થઈ જાય ને. સતયુગમાં કેવું વાતાવરણ હતું, ત્રેતા યુગમાં, દ્વાપર યુગમાં, હવે કળિયુગમાં તો આપણે જાણીએ છીએ કે શું છે. એક ક્ષણ આપણી પરીક્ષા થઈ રહી છે. એક ક્ષણ આપણે માયા સાથે એક કહેવાય ને લડાઈ લઈ રહી છે, યુદ્ધ લડી રહ્યા છે આપણે. દરેક ક્ષણ એવો જ જઈ રહ્યો છે. તો આવું ભયભીત કોણ લોકો થાય? તો અને એવો ભય અર્જુનને પણ એ મનમાં એ ભગવાનનું આ સ્વરૂપ જોઈને પણ એ ભય અને આશ્ચર્યમાં થઈ જાય છે કે કેટલું વિશ્વરૂપી દર્શન જોઈને એને પણ મનમાં એવું એ બોલે પણ છે. આગળ જોઈશું કે એ આશ્ચર્યમાં પડી જાય છે અને મહિમા ભગવાનના કાળ રૂપ જોઈને ભયભીત પણ થઈ રહ્યા છે. અને અહીંયા આગળ જોઈએ કે દેવોના સમૂહ આપના શરણે આવી રહ્યા છે અને આપમાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. હા, દેવોના સમૂહો. આપણે જોઈએ કે દેવો ક્યારે પણ એ શરણાગત છે ને ભગવાનના અસ્તિત્વને. કારણ કે એક લીડરના અંડરમાં હંમેશા એમના ટીમમેટ્સ હોય, રાઈટ? એ જે કે એ પ્રમાણે એમનું ચાલવું, કારણ કે એ રીતે એમને સ્વીકારે છે. પણ એ જ રાક્ષસી વૃત્તિ વાળા રાક્ષસી ગણો તમે જો ક્યારે ભગવાનના શરણે આવતા નથી, તો એનો અંત પણ આપણે જોઈએ છે ને. એટલે દેવ અને દાનવ વચ્ચેનો આ તફાવત છે. તો એ ભગવાનની સ્તુતિ કરે છે અને અહીંયા મહર્ષિઓ સિદ્ધિઓના વૃંદો શું કહે છે? કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. કોનું કલ્યાણ થાવ? તો આપણા જેવા પતિત જે જીવો છે એના માટેનું એ જે કષ્ટ કરે છે, જે જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને આ મનુષ્ય દેહને આપણે આત્મસાત કરી શકીએ. શિવજીના સર્વ આવિર્ભાવો આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિન કુમારો, મરુદગણ, પૃથુગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધિદેવો એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક
કરી રહ્યા છીએ વિસ્મયપૂર્વક, કારણ કે ભગવાનનું આ સ્વરૂપને કોણે જોયું નથી. ભગવાનના આ વિશ્વરૂપ દર્શન કોણે કર્યા નથી ને એ રૂપ જોઈને બધા ભગવાનને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. હે ને? હે મહાબાહુ, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદ તથા ભયાનક દાંત વાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોક અત્યંત વ્યથિત થયા છે, અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. અને ભગવાનનું આ રૂપ જોઈને કેવું એમને કેવો અનુભવ થાય છે, કે એ આશ્ચર્ય સાથે સાથે, કારણ કે જોયું ને ભગવાનના રૂપને, અનંત વિશ્વ રૂપને કોઈ પણ નહોતું જોયું. પહેલી વાર આ દર્શન થઈ રહ્યા છે, અને એ ભય, એ કાળ રૂપને પણ એ જોઈ રહ્યા છે. હા, ને ભગવાન કહે છે ને કે હું કાળ છું, સંહાર કરવા માટે આવ્યો છું. બધા યોદ્ધાઓ મારા દ્વારા પહેલેથી શું થયા છે એ 32મા શ્લોકમાં જોઈશું આપણે, કે એનું વધ થઈ ચૂક્યું છે. તું નિમિત્ત માત્ર છે. હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છું. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. મારાથી હવે આવું દેદીપ્યમાન રૂપ, હા, એ કહે છે કે મારાથી એ સહન થઈ નથી રહ્યું. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના કેટલાક મસ્તોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યા છું. હા, શું થયું છે આપણે જોયું, હિરણ્યકશ્યપનો શું અંત આવ્યો, રાવણનો, કંસનો શું અંત આવ્યો. અને અહીંયા આવેલા અધર્મ સાથે છે, અને ધર્મના અગેન્સ્ટ જે વિરુદ્ધ ઉભા છે એનો શું હાલ અહીંયા અર્જુન કહી રહ્યા છે, શું થઈ રહ્યું છે. કે એવા અમારા મુખ્ય યોદ્ધાઓ પણ જેને જે પોઝિશન આપ્યો હોય તો જેનું જે કર્તવ્ય હતું એ પ્રમાણે એ પણ એમનું પણ શું થઈ રહ્યું છે, એ ભવિષ્ય જોઈ રહ્યા છે કે યુદ્ધમાં શું થઈ રહ્યું છે. હે ને? તો એ કેટલાક મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રવજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. હે દેવાધિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કૃપા કરીને કહો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા વૃત્તિની બાબતથી અજાણ છું. હા, હમણાં સુધી ભગવાન અર્જુન સાથે કઈ રીતે એમના એક મિત્ર તરીકે, સખા તરીકે, હે ને, અને હવે જ્યારે એ યોગમાં ભગવાનના વિશે તો અર્જુન જાણે જ, કારણ કે ભગવાનના એ મહાન ભક્ત છે. પણ અહીંયા આ રૂપ જ્યારે જોવે છે ત્યારે શું કહે છે કે કૃપા એ હું જાણવા ઈચ્છું છું, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. જ્યારે ભગવાન સાક્ષાત હોય તો આપણે જ્યારે એક પ્રસંગ એક યાદ આવે છે શીલા પ્રભુપાદ દ્વારા જ, કેમના ભક્ત દ્વારા, કે છે કે જેલર 15મી ઓગસ્ટ હોય, કે એવી કોઈ રિપબ્લિક એવી હોય, કઈ હોય, તો શું જેલમાં જાય તો જેલર કે ચાલો આજે હું તમારી ઈચ્છા પૂરી કરું, તમને શું જોઈએ. તો તમને અહીંયા શું ખૂટે છે, કઈ ખૂટતું હોય તો. આપણે પણ એવા જ છીએ. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આપણે આપણામાંથી કેટલાક જણો ભગવાનને ભોગ ધરાવશે, શું કરશે ખબર નહીં આવે. બેક ટુ ધ ટોપિક. એમાં એ કહેશે કે મને અહીંયા મારા રૂમમાં પંખો નથી, એ કહેશે કે ખાવાનું બરાબર નથી. પણ જે બુદ્ધિશાળી હશે તે શું કહેશે કે મને આ જેલમાંથી કેવી રીતના બહાર નીકળવું એની માટેનું મારે શું કરવું જોઈએ એનું મને જ્ઞાન આપવું. આપણે
કે ને કે આ બધી નાની નાની વસ્તુ, પ્રેય જેવી વસ્તુ માંગે, પણ જ્યારે ભગવાને માંગવાનું પણ નથી. ભગવાનના ભક્તો ક્યારે ભગવાન પાસે માંગતા જ નથી, ભગવાનની સેવામાં હોય. શ્રેય, પરમનન્ટ સોલ્યુશન, અને તે બી ભગવાનને અર્જુન શું કહે છે? લાયકાત હોય તો. શું કહે છે? લાયકાત. તો આ ભગવાનની આ લીલા પ્રવૃત્તિની બાબતથી હું અજાણ છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો. હરે કૃષ્ણ. તો લીલાવૃત પ્રવૃત્તિની બાબતથી અજાણ છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું, અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવોના સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. અહીંયા યુદ્ધ શરૂ થવાના પહેલા જ ભગવાન એ ઘોષણા કરે છે. માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે, અને હે હવે સવ્ય સાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. નિમિત્ત માત્ર. હું કૃષ્ણના હાથના સાધન કેવી રીતના બની શકું, આપણે કેવી રીતના શું કરવું જોઈએ, આપણે એના વિશેની ચર્ચા આપણે આગળના અધ્યાયોમાં કરશું. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી જ મારા વાળે આણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યતીત થઈશ નહીં. માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુને પરાસ્ત કર. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુંજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદ્દ કંઠે આ પ્રમાણે કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે, અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રત્યે અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે. કે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદદ્રષ્ટા સ્પષ્ટા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છે, સર્વ કારણોના કારણરૂપ છો તથા આ ભૌતિક જગતથી પર છો. આપ આદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ તથા દેશ જગતના અંતિમ આશ્રય છો, દૈશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞ છો, આપ સર્વજ્ઞેય છો, આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંત રૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ છે. હવે અર્જુન શું કહે છે કે આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબંધોથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં, વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા સર્વ અપરાધોને ક્ષમા કરો. મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગતના ધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન કરાવો. શું વિનંતી કરે છે કે મને હવે તમારું આ જે દ્વિભુજ, પહેલા ચતુર્ભુજ પછી દ્વિભુજ ના દર્શન કરાવવાની વિનંતી કરે છે. હે વિશ્વરૂપ, હે 1000 ભુજાવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો. તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. હે વીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ સ્વરૂપને કોઈ કદી જોયું નથી. અને ભગવાન હવે અહીંયા 48મા શ્લોકમાં શું કહી રહ્યા છે અર્જુનને? કે હે વીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ સ્વરૂપને કોઈ કદી જોયું નથી. અને ભગવાન હવે અહીંયા 48મા શ્લોકમાં શું કહી રહ્યા છે અર્જુનને? કે હે વીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ સ્વરૂપને કોઈ કદી જોયું નથી અને ભગવાન હવે અહીંયા 48મા શ્લોકમાં શું કહી રહ્યા છે અર્જુનને?
કે તારાથી પૂર્વ આ વિશ્વરૂપને કોઈ જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદા ધ્યાનથી, ન તો યજ્ઞ કરવાથી, કે ન તો દાનથી કે સત્ય કર્મ કરવાથી, અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. તો શેનાથી થઈ શકે છે? ભગવાનની અનન્ય ભક્તિથી. અને અનન્ય ભક્તિ કેવી રીતના થઈ શકે? તો તમે જ્યારે શુદ્ધ સતોગુણમાં આવો, સતોગુણ નહીં, જ્યારે તમે કોઈ પણ અપેક્ષા વગર ભગવાનની સમક્ષ ભગવાનની સેવામાં લાગો, તો જ તમે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાની છે, કરી શકો છો. આ પ્રયાસ અને કૃપાનું બે અંગુલોનો ફરક છે ને, એ જ જ્યારે આપણે પ્રયાસ કરીએ તો કૃપા આપોઆપ ત્યારે થાય છે. તો અહીંયા અર્જુન ભગવાનને દંડવત કરે છે અને સ્તુતિ કરે છે અને ક્ષમા માંગે છે, પ્રાર્થના કરે છે કે ફરીથી કૃપામય ચારભુજ સ્વરૂપ દર્શાવો. અને ભગવાનનું આ શ્યામ સુંદર સ્વરૂપ પણ એમ કે છે કે એ તેવું કરે છે, એમને નિર્ભય કરે છે. તો તું, ભગવાન કહે છે કે તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે, તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. અને તો ભગવાન અહીંયા ફરીથી અર્જુનને પોતાનું માનવીય સ્વરૂપ દર્શાવે છે અને તેને નિર્ભય કરે છે. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ દર્શન કરાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. ભગવાનનું આ મૂળ સ્વરૂપ જયારે એમને થાય છે ત્યારે એને ખૂબ જ શું થાય છે? આનંદ થાય છે. અને ભગવાન કહે છે, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છું તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદાય શોધતા રહે છે. એ અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું. ભગવાનનું શ્યામ સુંદર મુરલી મનોહર. આજે આપણે ભગવાનના વિશ્વ રૂપને સાક્ષાત આત્મસાત કરી શક્યા હે ને. જેમ જેમ આપણે આગળ વધશું, ખૂબ આભાર ઉર્મિલા માતાજી તમારી સેવા માટે. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું. અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. તો ભગવાનનું આ સ્વરૂપ, ભગવાન શું કહે છે? શ્યામ સુંદર મુરલી મનોહર. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારા માટે જ કર્મ કરે છે, જે મને જીવનું પરમ ધ્યેય માને છે જીવનનું, અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. અને ખૂબ સરળ આ એક જ આ એટલો ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. શું કે છે? મત કર્મ કુરુ મત પરમો મત ભક્ત સંગ વર્જિત નિવેર સર્વભૂતેષુ યહ સામે મેતિ પાંડવ. સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંશય. આજનું આજ સુધીનું આપણું જ્ઞાન એ જ લિમિટ. પૂજા કરવી, ભગવાન મંદિર તરફથી જતા હોય તો પણ આપણે એટલો સમય નથી કાઢી શકતા કે આપણે આમ કરીને જતા હોય છે. ઘણા બધાને આપણે જોતા હોય છે ને. આપણે પણ એવું છે, આપણે એ કેટેગરીમાં પણ આપણે પણ આવીએ છીએ. એવું નથી કે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આપણી થોડી જે સ્વભાવ છે એ બદલવાનો પ્રયત્ન તો કરી રહ્યા છે, પ્રયાસ તો ચાલી રહ્યો છે ને. પણ અહીંયા સકામ તર્ક વિતર્ક, આ કરવાથી આ મળશે, આ કરવાથી આ કરવાની જરૂર નથી. તર્ક વિતર્ક કરવાનું જીવન જરૂરત જ નથી. જીવનમાં ભગવાને આપણને ભગવદ્ ગીતા આપી છે. ભગવાનની આ માર્ગદર્શિકાને જો આપણે ફોલો કરીએ, ગુરુના અંડરમાં રહીએ, તમે શીલા પ્રભુપાદ શબ્દ ભગવાને જે શીલા પ્રભુપાદે આ દરેક ભાવાર્થને જો આપણે આત્મસાત કરીએ તો જીવન સરળ અને સહજ છે. ભગવાને આપેલા આ જ્ઞાન, કેમ ગુરુ આપણા જીવનમાં શું મહત્વ છે ભગવાને આપણને સમજાવ્યું. સાકળ હોવું જરૂરી છે ને. પોતે પ્રયત્ન, તર્ક વિતર્ક દ્વારા જો આપણે પ્રયત્ન કરશું તો ક્યારે પહોંચી નહીં શકશું. તો અહીંયા મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ છે, પૂર્ણપણે જે મારા માટે જ કર્મ કરે છે એનું પરમ ધ્યેય માને છે જીવનમાં.
હે ને? પોતાના જીવનનું લક્ષ્ય શું છે? ભગવાનની સેવા. ભગવાનના ભક્ત હંમેશા ભગવાનની સેવામાં લાગી રહે છે. તો કેવી રીતના તે કર્મો કરે છે એવા. હા, આજે જે પણ કમાય છે એ ભગવાનને અર્પણ કરે છે. હમ. કેવી રીતના? તો દાન દ્વારા. આપણે આગળના અધ્યાયમાં પણ કાલે એના વિશે ખૂબ એ ચર્ચા કરવાના છે. ખૂબ જરૂરી છે આને સમજવાનું કે કર્મ કેવી રીતના કરવું, એ કર્મ બંધનમાંથી કેવી રીતના છૂટવું. તો એ જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે. એટલે જીવોને એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે એ એવા જીવોની હત્યા નથી કરતો. ખૂબ જરૂરી છે આને સમજવું. જેના હૃદયમાં જીવ માત્ર દયા ન હોય, એના હૃદયમાં ભગવાન પ્રવેશી ના શકે ને. પરમાત્મા તરીકે એ ભગવાન આપણી સાથે છે, પણ એમને પણ, એ આત્માને પણ એ ગમતું નથી. તો એને ખૂબ જ જરૂરી છે, ભગવાન કહે છે આના માટે. તો આ સાથે આપણો આ અધ્યાય અહીંયા પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રીલ પ્રભુપાદ કી. અને ખૂબ માફી ચાહું છું, વચ્ચે આ 3-4 વાર ડિસ્ટર્બન્સ થયા આજે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ પતિતાનાં પાવને